બે માર્ગો છે, એક વ્યવહાર માર્ગ અને એક ભગવાનનો માર્ગ, એક સંસારનો માર્ગ. અને બે ઠેકાણે મુશ્કેલી આવે છે ને આવે છે. બે ઠેકાણે મુશ્કેલી આવે છે અને કારણ કે દુનિયાના સ્તર ઉપર મુશ્કેલી વગરનો માર્ગ કોઈ છે જ નહીં. દુનિયાના સ્તર ઉપર મુશ્કેલી વગરનો કોઈ માર્ગ છે જ નહીં. એમ સંસારમાં તમારે બાહ્યના શત્રુ હોય અને સાધુ સંતોના અંદરના શત્રુ છે. શત્રુ વગરનો કોઈ છે નહીં. એમ તો શું કરવું? તાન તિતિક્ષસ્વ, ત્રણ વિભાગ કરવા. પહેલું તો ઓછામાં ઓછા વિક્ષેપ આપણને નડે એવી રીતે આપણે જીવન જીવવું. દ્રૌપદીની ગોળે ન કરવું. આંધળાને તો વાણી આપી છે તો બોલવું નહીં. હવે કયો જી, વાણી આપી છે તો બોલવું નહીં. આંકડાથી ઓલું કેરી ઉતારી ખાઈ ગયો, કેમ તો મોઢું આપ્યું છે ખાવું નહીં. પણ મોઢું આપ ખાવો પણ યોગ્ય ખાવ કે તમને નડે નહીં. એમ એવું સારું ખાવ. એમ આપણે એવી રીતે જીવન જીવીએ કે દુનિયાના ખોટા વિક્ષેપ આપણને નડે. પહેલું તો એ જીવન. છતાંય આવેલી મુશ્કેલી એનો વિભાગ કરો કે આમાંથી આપણે કેટલી આમાંથી બચી શકીએ એમ છે. આવેલું એમાંથી કેટલું આપણા પુરુષાર્થે દૂર કરી શકીએ એમ છે. અને જે નથી દૂર થાય એમ એને સ્વીકારી લો. એને આપણે, તમે મોટી ઉંમર થાય, ગઢા થાય, ધોળા વાળ થાય, જેટલું થાય એટલા કાળા કરવા. બાકી તો એમાં કંઈ ઉગી એને તમે પોગશો કે આવવાનું ને જે વસ્તુ નિશ્ચિત છે એને સ્વીકારી લ્યો તો તમે કષ્ટ ન પામો. તાન તિતિક્ષસ્વ એનું એટલું તમે પછી જુવાનીમાં તો 15 લાડુ ખાઈ જતા. હવે આ ગઢપણમાં બોલું ખરા, શું ખાવું છે? નથી ખવાતું તો શું કરશો? હવે શું કરશો એ તો કહો. અને એમાં ડૉક્ટરે કીધું કે તમારે હવે તો ગળપણ નથી ખાવાનું. શું કરશો હવે? ત્યાં તિતિક્ષસ્વ